ત્યારે જ્યારે ભક્ત ઉપર વાત આવીને ત્યારે એ કાળિયો ઠાકર ઊભો થાય છે. એક વણિક વેપારીનો સ્વરૂપ લઈને આવે છે એ દ્વારકાને. આજથી આપણે જો દ્વારકા જઈએ ને તો આપણે અભિમાન માટે જઈએ છીએ. આપણે ત્યાં જઈને પહેલે સ્ટેટસ મૂકશું કે અમે દ્વારકા આવ્યા છીએ, પણ ત્યાં કયા નાથ બિરાજમાન છે એને વંદન પછી કરશું, પહેલે પોતાની વાહ કરશું. અને એ મેળ મારે છે અને એક વણિક વેપારી આવે છે. બોલો ને, તમે આટલા ઉદાસ કેમ છો? શું જોઈએ છે તમને? એ કે હું છેતરાઈ ગયો છું, મને છેતરી ગયા, બ્રાહ્મણ લોકો છેતરી ગયા. એ કે કોણ બ્રાહ્મણ? બ્રાહ્મણ વર્ણ ક્યારે એવું ન કરે. શું થયું? એ કે 700 ની મેં હુંડી લખાવી હતી. કોના પાસે? એ કે શેઠ નરસિંહ પાસે. તો એ કે તમે ગામમાં ગોતો તો થોડી ને મળે. બ્રાહ્મણો તો દેવની બાજુમાં હોય, તમે ચાલો મંદિરની બાજુમાં એમની ત્યાં દુકાન છે, બહુ ધનવાન છે, તમે ચાલો મારા ભેગા. અને એ શેઠ જગડુસા એમના ભેગા જાય છે અને એ વણિક સ્વરૂપ જગતના કાળિયા ઠાકર ત્યાં એમના કને હુંડી લે છે અને કહે છે કેટલા પૈસા હતા તમારા? એ કે 700 રૂપિયા. એ કે હું જોઈ લઉં, મને હુંડી આપો. અને એ એમના ભક્તની હુંડી લે છે અને એ પન્નું ખોલે છે, અંદર વાંચે છે કે હે કૃષ્ણ, હે કૃષ્ણ. એક કરુણતા છે કે હે નાથ, મેં તારા સારે આ કામ કર્યું છે. આપણે ક્યારે કોઈને માંગતા હોય ને ઈષ્ટ કને ત્યારે જ આવું થતું હોય, નહીતર આવું ન થાય. હે કૃષ્ણ, હે કૃષ્ણ. અને અંતમાં તમારો પરમ ભક્ત નરસિંહ એવું લખેલ હતું. ત્યારે એ કાળિયા ઠાકરના આંખમાંથી આંસુ આવી જાય છે અને કહે છે કે હે શેઠ જગડુસા, આ લ્યો તમારા 700 રૂપિયા. અને એ શેઠ જગડુસા ત્યાંથી જાય છે અને કહે છે કે બ્રાહ્મણો ક્યારે છેતરે નહીં, પણ તમારા ગોતવામાં ફેર હતો. બ્રાહ્મણ તમને દેવના બાજુમાં મળે, હાથે બ્રાહ્મણ ન મળે. આ તમારા 700 રૂપિયા લ્યો. એમના ભક્ત ઉપર વાત આવી હતી, એમના ઈષ્ટ હતા, એમની સાથે એમના ગુરુ બનવાના હતા. તો આપણા ઈષ્ટ આપણે સહાય જ હોય તો આપણે ઈષ્ટ પ્રત્યે હંમેશા એમને સ્થાન હંમેશા પ્રધાન જ દેવાનું હોય. આપણા ઈષ્ટ જેટલું કરી શકે ને એટલું બીજું કોઈ ન કરે. અને એ આજે લોકો દ્વારકા જાય છે ને તો ધજાના ફોટા મૂકે છે, પછી દેવના દર્શન કરે છે, લોકોને બતાવે છે અને કહે છે હું દ્વારકા આવ્યો છું, તમે નથી ગયા. એમને તમને બોલાવ્યા છે, નિમિત્ત માત્ર કર્યા છે. આજે આપણે પૂજામાં બેઠા છીએ ને તો આજે માએ આપણે બોલાવ્યા છે. માં વગર બાળક ન ચાલે. જો કોઈ પેલો હોય ને બાળક તો એની માં ગણે જ હોય. અને આજે આપણે માએ ભેગા કર્યા છે, આટલા બ્રાહ્મણો આવ્યા છે. અને ત્યાં આજે આપણે દ્વારકામાં જઈએ તો એ નિજ મંદિરની બાજુમાં એ હુંડી આજે પણ પડી છે. જો આપણે દર્શન કરવાથી ગયા હોઈએ ને તો અને સ્ટેટસ મૂકવા ખાતર ગયા હોઈએ ને તો ત્યાંની બજાર જ આપણે દેખાય સાહેબ, ઈષ્ટ ન દેખાય. એટલે ઈષ્ટના દ્વારે માત્ર ઈષ્ટ, તમે અમારા ને અમે તમારા, અમારા વચ્ચે કોઈ નહીં. આવો જ બનાવો. મહાભારતમાં આપણે જોઈએ તો પિતામહ ભીષ્મથી કોઈ મોટા જ્ઞાની નતા. જ્યાં એ બેઠા હોય ને ત્યાં અધર્મનો કાર્ય ન થાય, પણ એમનો અન્ન બગડ્યો તો. અન્ન બગડ્યો એટલે મન બગડ્યો. અને જ્યાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા ને ત્યારે એ કાંઈ બોલ્યા નહીં. અને જ્યારે એ દ્રૌપદીના દુશાસન આવે છે અને ચીરહરણ કરે છે ને ત્યારે એ દ્રૌપદી એના ભાઈને બોલાવે છે. એમનો સગો ભાઈ કોઈ નતો, પણ છતાં એમના ભાઈને બોલાવે છે. કોણ? કે એક સમયે ભગવાન કૃષ્ણએ કીધું હતું મારા અનેક સ્વરૂપ છે, પણ તે મને કૃષ્ણ સ્વરૂપમાં જોયો છે ને તો તું મને કૃષ્ણ તરીકે પૂજીશ, તું મને કૃષ્ણ તરીકે જ જાણીશ. જે મને નારાયણ સ્વરૂપે જોશે ને એ મને નારાયણ તરીકે જ પૂજશે, નારાયણ તરીકે જ જાણશે. જે જગદંબા સ્વરૂપે જોશે અંતે એ ચૈતન્ય તત્વ એક જ છે. તો દ્રૌપદી એમના ભાઈને યાદ કરે છે કે હે ભાઈ તમે આવો, મારી મદદ કરો. પણ ભગવાન કૃષ્ણ નથી આવતા. એમને આવું છે, એમની બેન ઉપર વાત આવી છે, એ ઉતાવળા છે, પણ કેમ આવે? ભગવાન કૃષ્ણ અને એમની ભક્તિ વચ્ચે એમના દાંત હતા. એમની સાડી એમના દાંતમાં ભરાવેલી હતી.
ભગવાનથી પહેલે એમને દાંત ઉપર ભરોસો હતો કે એ સાડી જ્યાં સુધી મારા દાંતમાં છે ને મારું ચિરહરણ નહીં થાય. વચમાં આવરણ આવી ગયો. આપણે ઈષ્ટ સુધી જતા હોઈએ ને કે હાલો ને આપણે ઈષ્ટ કને માંગીએ, પણ પેલા ભાઈ કનેથી આપણું કઈ કામ થઈ જશે તો એ વચમાં આવરણ આવી ગયો. તો ઈષ્ટ કહે કે પહેલે તમે ત્યાં જ કામ પૂરો કરો. અને જ્યારે દુશાસન એમની વસ્ત્ર ખેંચે છે અને એક સમય એવો આવ્યો કે દ્રૌપદીજીને દાંતનો બળ પણ નબળો પડી ગયો અને જ્યારે દાંતમાંથી સાડી નીકળીને ત્યારે અંતરાત્માથી એક વાત નીકળી, હે કૃષ્ણ, હું યાદવ કુળની નથી ને એટલે કે તું નથી આવ્યો. હું તારા કરતા નીચા કુળની છું ને એટલે ખાલી નામ માત્રની બેન રહી. અને જેવી દાંતમાંથી સાડી નીકળીને તો એ કાળિયો ઠાકર છલાંગ લગાવીને બચાવવા જાય છે. પછી કોની તાકાત એમના ચિરહરણ કરે અને એમની લાજ ત્યાં રાખે છે. ત્યાં પિતામાં ભીષ્મ પણ કાંઈ નથી કરી શકતા સર. કારણ કે આપણે અન્ન લેવો તો એવી જગ્યાએ આપણે અન્ન લેવો કે જેના ઘરમાં, જેના દ્વારે દેવોનો વાસ હોય, સતતા હોય, દેવને પૂજતા હોય ને ત્યાં કને આપણા ઈષ્ટ રાજી છે. જો આપણે ધર્મ મૂકીને અને બીજા કોઈ દ્વારે જઈએ ને તો આપણે ઈષ્ટની માળા કરીએ ને તો આપણા ઈષ્ટ આપણો સાથ દેતા નથી. એમને ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, એમને ભાવ પ્રદાન કરવાનું હોય. તો હે દેવ, તમે આવો અને અમારા હૃદયમાં તમે આસન લ્યો. તમને જે પુષ્પ સ્વરૂપે તમને